જય મુખડાજી દાદા. આપ જોઈ રહ્યા છો વીર મુખડાજી દાદા તારીખ 5/3/2026ના રોજ એકલિંગજી મહારાજનું મંદિરનું જે ખાતમુહૂર્ત હતું તેનો આ વિડીયો છે ખજર પર. અહીંયાથી ઘણા લોકો આખા ગુજરાતમાંથી લોકો અહીં પધારેલા હતા. આપ નજર સામે જોઈ રહ્યા છો મુખડા દાદાનું અહીંયા ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું, ચામુંડા માતાજીનું મુરલીધર ભગવાનનું. ત્યારબાદ અહીંયા જે ટ્રસ્ટી છે ગોહિલ દિલીપસિંહને એવો વિચાર આવ્યો કે એકલિંગજી મહારાજનું મંદિર બની જાય તો ભવ્ય તીર્થધામ બની જાય. આવા હેતુથી તેમણે ઘણા વર્ષોથી પ્રયાસ કર્યો અને આજરોજ 5/3/2026ના રોજ ખાતમુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો નજર સમક્ષ દૂર દૂરથી લોકો ખાતમુહૂર્તમાં અને શિવ ભક્તો અહીં પધારેલા છે, તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજ દૂર દૂરથી અહીંયા આપણે જોવા મળે છે. અહીંયા આગળ હોમ હવન રાખવામાં આવેલો હતો. ત્યારબાદ અહીંયા જે નજર સામે જોવો છો બાજુમાં જ મુખડાજી દાદાનું ભવ્ય મંદિર છે, એની બાજુમાં એકલિંગજી મહારાજનું મંદિરનું આજનું ખાતમુહૂર્ત છે. આપ જોઈ રહ્યા છો ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. આમાંથી બધા લોકોને ખાતમુહૂર્તમાં આમંત્રણ આપી અને દિલીપસિંહ તેડાવેલા છે અને આમંત્રણને માન આપી અને લોકો દૂર દૂરથી અહીં આગળ પધારેલ છે. પંચકુંડી મહાયજ્ઞ પણ રાખેલો છે અને અહીંયાથી ભૂદેવોને પણ આપ જોઈએ તો ખાતમુહૂર્તમાં ગોહિલ વાસુદેવસિંહ ગોહિલવાડના પ્રમુખ શ્રી વાસુદેવસિંહ ગોહિલ અત્યારે પણ ખાતમુહૂર્ત અને બ્રાહ્મણ વિધિ કરી રહ્યા છે. આપ નજર સમક્ષ જોઈ રહ્યા છે. બીજા બ્રાહ્મણો યથાવત રાજપૂત સમાજને તેમજ માનવંતા મહેમાનોને તિલક કરી રહ્યા છે. વાસુદેવસિંહ ગોહિલવાડના પ્રમુખ છે વર્ષોથી અને તેના હાથે ખાતમુહૂર્ત થાય એવું બધા લોકોએ નિર્ણય લીધું અને વાસુદેવજીના હાથે જ આપણે ખાતમુહૂર્ત કરાવ્યું એવું નિર્ણય લઈ અને વાસુદેવસિંહ ગોહિલના હાથે ખાતમુહૂર્તની વિધિ સર ભૂદેવ કરી રહ્યા છો. આપણે નિહાળી રહ્યા છો. દૂર દૂરથી ઘણા લોકો માનવંતા મહેમાનો પણ અહીંયા આગળ વધારેલા છે. એમના હાથે પણ ખાતમુહૂર્ત કરવાનું છે. એક પણ માણસ ખાતમુહૂર્ત ન રહી જાય એવું દિલીપસિંહ ગોહિલે જણાવેલું છે. અહીંયા ભગવાન શિવજીનું પ્રાંગણમાં ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. વાસુદેવસિંહજી ગોહિલ આપણે જોઈ રહ્યા છે. બાલુભા ગોહિલ ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ સાળવા સોવીસી એ પણ મોજૂદ છે. ત્યારબાદ અહીંના ટ્રસ્ટી ગોહિલ દિલીપસિંહ ખદરપડના વીર મુખડાજી ગોહિલના ટ્રસ્ટી એ પણ મોજૂદ છે. માનવંતા મહેમાનો દૂર દૂરથી અહીંયા એક પધારેલા છે ખાતમુહૂર્ત માટે અને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક થાય હેતુથી ગોહિલ દિલીપસિંહના હાથે જે ખાતમુહૂર્તને ગોહિલ આપ જોઈ રહ્યા છે ગોહિલ દિલીપસિંહ વીર મુખડાજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ. ત્યારબાદ વાસુદેવસિંહ ગોહિલે પણ ખાતમુહૂર્તની શરૂઆત કરી. ધીમે ધીમે આવેલા બધાય લોકોને હાથે જ એટલે કે બ્રાહ્મણો હાથે પહેલાં થઈ જાય, અજમાનોની સાથે પણ જલ્દીથી ખાતમુહૂર્ત થાય જેથી કરીને અગ્નશાળા આપણી ચાલુ રહે હેતુથી પહેલાં યજમાનો અને બ્રાહ્મણો સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દિલીપસિંહ સમજાવે છે કે બધા લોકોની સાથે જેટલા લોકો બે આવ્યા છે બધા જ ખાતમુહૂર્તનો લાભ લઈ શકે એ હેતુથી અહીંયાથી ભવ્ય કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. આપ નજર સમજ જોઈ રહ્યા છે. બધા લોકોને હાથે જ ખાતમુહૂર્ત ધીમે ધીમે થઈ રહ્યું છે અને બધા લોકો લાભ લઈ શકે આવા હેતુથી આ કાર્યક્રમ ભવ્ય રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમની અંદર 40થી 45 લોકો ઉના તાલુકાના અને ટીંબીવડલી ગામના પણ અહીંયા બિરાજમાન છે. કેમ કે વર્ષોથી ખજરપર મુખડાજી ચેરિટેબલ ટ્રસ્ટમાં ઉના તાલુકા 35 વર્ષ પહેલાંથી અહીંયા આગળ સામેલ છે. ગોહિલ બાલુબા દાસાજી આ ટ્રસ્ટના કમિટી મેમ્બર એટલે કે ટ્રસ્ટી છે અને શરૂઆતમાં જે 8 હોલ છે તેમના 9000 પથ્થરા પણ ઉના તાલુકાએ માંથી આપેલા છે. બધા લોકોને ખ્યાલ છે. ગોહિલ બાલુબા દાસાજી હાથે પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એ પણ સારી કમિટી મેમ્બર છે 35 વર્ષથી અને મકાન 4 બનાવેલા છે. એ પણ તેમના યોગદાનથી અને ઉના તાલુકો તેમજ ગીર સોમનાથ જિલ્લાના લોકોએ સાથ સહકાર આપી અહીંયા જ્યારે બાવળો હતા ને ત્યારથી શરૂઆત કરેલી છે. એટલે પાયાના પથ્થરો ઉનાના ક્ષત્રિય રાજપૂત સમાજ છે એવું દિલીપસિંહ પણ માને છે અને બાલુબાનો સાનો એવો સહયોગ છે એ પણ લોકોએ માનવું જ રહ્યું. કારણ કે જ્યારે બાવળ હતા ને ત્યારથી ઉના તાલુકા અને ગીર સોમનાથ જિલ્લાના તમામ લોકોએ
અહીંયા સાહસ કરી અને 4 વોલના પત્ર આપેલા છે. એટલે ઉના તાલુકાને સ્વીકારો છે. લોકો 35 વર્ષથી કમિટી ટ્રસ્ટીમાં ગોયલ બાલુપા દાસાજીને લીધા એ મહાન કાર્ય થઈ શકે, કરી શકાય. અને બાલુપા દાસાજી ત્યાં પણ ઉપસ્થિત છે, આપ જોઈ રહ્યા છો. ત્યારબાદ ધીમે ધીમે વાસુદેવસિંહ ગોહિલ બાજુમાં 108 મંડળી જે મહાદેવજી નંદપુર શ્રી દેવીજી આવ્યા છે, નંદીની દેવી, એ પણ સૌભાગ્ય કે પોતાનો કિંમતી સમય આવી અહીંયા આગળ પધાર્યા છે. એ પણ આ કાર્ય માટે શોભાયમાન છે, કારણ કે એને સમય ક્યારેક મળે છે, ક્યારેક જ આ દેવી હાજરી આપે છે. અને સરસ મજાના બધા લોકો ખાતમુહૂર્ત કરી શકે એવા હેતુથી આયોજન ગોઠવવાનું છે. એક પણ વ્યક્તિ ખાતમુહૂર્ત સિવાય રહી નહીં જાય એવું આયોજન દિલીપસિંહ ગોહિલ આપણને બતાવી રહ્યા છે, આપણે નજર સમક્ષ જોઈ રહ્યા છો. ધીમે ધીમે અહીંયા ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને બનશે એવું અહીંયા આગવું છે. અને 65 થી 70 લાખનો ખર્ચ છે એવું દિલીપસિંહ કદરપણના જે ટ્રસ્ટી છે એનું જણાવવામાં શરૂઆતમાં આવ્યું છે. એટલો ખર્ચ અહીંયા આગળ કરવાનો છે. ધીમે ધીમે મંદિરનું આ ખાતમુહૂર્ત છે, તો ધીમે ધીમે જેમ જેમ કાર્ય થતું જશે એમ જેમ મંદિરની ભવ્યતા કરતા રહેશું. જલ્દીમાં જલ્દી બને એવી પ્રાર્થના એકલિંગજીને આપણે સૌ કરીએ કે જેથી કરીને એકલિંગજી મહારાજનું મહાદેવજીનું મંદિર અહીંયા આગળ બની જાય. અહીં વૃદ્ધો આમંત્રણને માન આપીને વળેલા તમામ લોકોને અહીંયા આગળ ખાતમુહૂર્તમાં તો બોલાવ્યા છે અને બધાએ ખાતમુહૂર્ત કર્યા. કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, એવા હેતુથી અહીંયા આગળ બધાના લોકોને ખાતમુહૂર્ત કરવામાં બોલાવેલા છે. આભાર બુદ્ધ અહીંયા જેટલા લોકોએ હાજરી આપી છે એ તમામ લોકોને અહીંયા આગળ ખાતમુહૂર્તમાં બોલાવ્યા છે અને ખાતમુહૂર્ત કરે એવું દિલીપસિંહનું આગવું હતું, એની ભાવના હતી. અહીં આવેલા બધા લોકોને ખાતમુહૂર્ત કરે જેથી કરીને એને એક યાદી રહે અને પધારેલા છે એનું એક સન્માન થઈ રહે અને સાતત્ય જળવાઈ રહે. આવા હેતુથી દિલીપસિંહ આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. અહીં આ પધારેલા તમામ લોકો અહીંયા આગળ ખાતમુહૂર્ત કરી રહ્યા છે. આ બધા લોકો નજર સમક્ષ જોઈ રહ્યા છો. દૂર દૂરથી પધારેલા લોકો પણ અહીંયા આગળ ખાતમુહૂર્ત મારે પધારેલા છે. અને જે ભાગ્યશાળી લોકો હશે એને યાદી રહેશે કે અહીંયા ખાતમુહૂર્તમાં પધારેલા છે, એની પણ સરસ મજાની યાદી રહી શકે. આપ જોઈ રહ્યા છો ખજરપરનું વિશાળ મેદાનની અંદર કે 10 વીઘા જમીન કાયદેસરની લઈ અને ભવ્યથી ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. મુરલીધર ભગવાનનું છે, વીર મુખડાજી દાદાનું મંદિર છે, તેમજ મા ચામુંડાનું પણ મંદિર છે. ભવ્ય ચોપાટી ગાર્ડન પણ અહીંયા આગળ બનાવવામાં આવેલો છે અને 10 વીઘા જમીન પણ પોતાના ખર્ચે લીધેલી છે ટ્રસ્ટે. એ પણ મહત્ત્વનો મુદ્દો છે. આપ જોયો છે વડીલ ગોહિલ રાણાબા ગામ મોટા તાલુકો ઉના, તેમ પણ ભાગ્યશાળી છે કે તેમના હાથે અહીંયા પણ ખાતમુહૂર્તમાં આપ નજર સમક્ષ જોઈ રહ્યા છો. વડીલ પણ લાભ લઈ શકે છે. તો ભાગ્યશાળી છે રાણા બાપુ કે અહીંયા ખાતમુહૂર્તમાં પધારેલા છે અને એને એક સરસ મજા અને એક શુભ પ્રસંગમાં યાદગી પણ આપી અને યાદગી પણ એની કાયમી માટે રહેશે. એ ભૂદેવો શાસ્ત્રો મંત્રોસાર કરી અને ખાતમુહૂર્તમાં મંત્રોસાર કરીને ખાતમુહૂર્ત કરાવે છે. એ પણ એક આપણા માટે સ્વાભિમાનની વાત છે. આપણે જોઈ રહ્યા છીએ કે મંદિર ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, પણ સારામાં સારું ભવ્ય મંદિર બને અને એક યાત્રાધામ બને, તીર્થધામ બને એવા હેતુથી અહીંયા આગળ મહાદેવજીનું મંદિરની સ્થાપના કરાય એવી હેતુસર કમિટી મેમ્બરોએ નિર્ણય લીધેલો છે કે જલ્દીથી મહાદેવજીનું મંદિર બની જાય તો જલ્દીથી તીર્થધામ બને. અહીંયા આગળ સરસ મજાની ચોપાટી પણ ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે. રહેવા માટે 5 રૂમ પણ બનાવવામાં આવે છે. યાત્રિકોને તકલીફ ન પડે એના માટે કમિટી હોલ પણ બનાવો જેથી એમાં આવેલા યાત્રિકો આરામથી રહી શકે. 8 રૂમ છે, તેમાં પણ સારી રીતે રસોઈઘર પણ બનાવવામાં અહીંયા આગળ છે. કોઈ બી લોકો આવે ખજર પર તો ભાવનગરથી 35 કિલોમીટર દૂર છે અને અલંગથી માત્ર 15 કિલોમીટર દૂર છે. કોઈ પણ યાત્રિકે અહીં રોકાવા માટે રૂમ બનાવેલા છે. 4 દિન રહેવા માટે બધી વ્યવસ્થા તમામ રહેવાની, જમવાની આ બધી સુવિધા ખજરપરના આંગણે સરસ મજાના કમિટી મેમ્બર ગોહિલ દિલીપસિંહ બનાવેલી છે. ટ્રસ્ટીએ અહીંયા આગળ બનાવેલી છે. એ પણ આપણા સૌભાગ્ય છે. તો એકવાર અવશ્ય વીર મુખડાજી કે જેમણે ધર્મને માટે ધીંગાણું કરીને 3.5 દિવસ સુધી ધડ લડાવ્યું અને તેનું ધડ અહીંયા ખજરપર છે અને 35 કિલોમીટર દૂર જેમનું શિર છે જે ઘોઘા છે. આ વીર પુરુષ માટે વંદનીય આપણે કાર્યક્રમ કર્યા છે. આપણે જોઈ રહ્યા છીએ દૂર દૂરથી પધારેલા ઉના ગામના
ક્ષત્રિય સમાજને પણ પ્રાધાન્ય આપી એને પણ ખાતમુહૂર્ત કરે એવું પણ અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે. ગોહિલ રવિરાજસિંહ ગામ ટીંબી એ પણ એક યજમાન હતા પછી ગામના, પણ એને આજ મોકો મળી રહ્યો છે કે એ પણ પોતે આજે ખાતમુહૂર્તમાં પધાર્યા અને લાભ લીધેલો છે. તો આપણે સરસ મજાના ખાતમુહૂર્તમાં જે લોકો આવ્યા છે એનું આપણે સૌભાગ્ય માણવા રહ્યા કે એની એક યાદી રહેશે કાયમી માટે કે ખાતમુહૂર્તમાં અમે હતા. તો એકવાર અવશ્ય ખદડ પર પધારજો. મોકળાજીના ભવ્ય મંદિર તો બની રહ્યું છે. રહેવા સુવાની તમામ વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવે છે. ગોહિલ નિર્મળસિંહ ગામ નાંદ્રગ તાલુકો ઉના, ગોહિલ અમરસિંહ રાજુબા ગામ વાવડા તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ એ પણ ખાતમુહૂર્તમાં પધાર્યા. એનો અહોભાગ્ય કે આજે આ ખાતમુહૂર્તની અંદર તેમને પણ એક સરસ મજાનો મોકો મળ્યો અને ભાગ્યશાળી બની રહ્યા છે. એમનો પણ આભાર. કિંમતી સમય કાઢીને આવેલા ઉનાવાળા તમામનો આભાર માનો. ગોહિલ શક્તિસિંહ દોસાદી ગામ નાંદ્રક તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ એમણે પણ પોતાનો કિંમતી સમય આલી બિઝનેસમેન છે છતાં કિંમતી સમય કાઢી અને આવ્યા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર આપણે માનવો રહ્યો, કારણ કે આ સમય કાઢવો એ આપણા માટે બહુ યોગદાન કહી શકાય. કારણ કે હાજરી આપીને સમય કાઢીને એ જ મહત્ત્વનો મુદ્દો છે હરેક કાર્યની અંદર. તો વડીલો પણ અહીં ખાતમુહૂર્ત કરી રહ્યા છે. તો મિત્રો અવશ્ય એકવાર ખદડ પર મુલાકાત લેજો. ભવ્ય અભયારણ્ય પણ ત્યાં બગલ બની રહ્યું છે, એ પણ જોવાનો એક લાવો છે. બાજુમાં સરસ મજાનું તળાવ છે. આપણી સમક્ષ જોઈ રહ્યા છે ગોહિલ હનુભા મસરીબા ગામ મોટા અને હાલમાં સરપંચ છે. પોતાનો કિંમતી સમય કાઢી આવ્યા છે અને તેમણે 1,51,101 દાનમાં પણ આપેલો છે. એ ઉના તાલુકા માટે પણ ગૌરવની વાત છે કે જેમણે ખાતમુહૂર્તમાં જ 1,05 એકડા આપી દીધા છે. સરસ મજાનું એમનું પણ આપણે યોગદાન આપેલું છે અને ખૂબ ખૂબ અભિનંદન આપી ગોહિલે સરપંચ શ્રી મોટા સાહેબ મોટાવાળાને. આપણી સમક્ષ ગોહિલ બાલુબા ગામ સોંદરડા તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ એ પણ વડીલ છે છતાં પોતાની હાજરી કિંમતી સમય આપી અને હાજરી આપી એ મહત્ત્વની વાત છે. આપણી સામે ગોહિલ અનુભા રામબા ગામ અનુભા ખાટુબા ગામ વાવડા તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ એક અમારા સાળવા સોયસીના મહામંત્રી છે. પોતાનો કિંમતી સમય કાઢી અને આમાં પધારીને હાજરી આપીને ખાતમુહૂર્તમાં પધાર્યા. એમનો પણ ખૂબ આભાર રહ્યો. આપણી સામે જોઈશું અહીં આભારભૂત પણ જે લોકો આવ્યા છે બાળકોને પણ ખાતમુહૂર્તમાં મૂકો આપવામાં આવ્યો છે. એ પણ સૌભાગ્યની વાત છે કે અહીંયા જે લોકોએ હાજરી આપી છે તેમણે પણ સરસ મજાનું અહીંયા આગળ યોગદાન આપ્યું અને સરસ મજાની પોતાની એક નોંધ લેવામાં આવી કે એ બાળક પણ ખાતમુહૂર્ત કરી શકે છે. અહીંયા આભારભૂત બાળક બધાને એક ભવ્ય મૂકીને ભાગ્યશાળી લોકો હશે ને એ લોકો અહીંયા આગળ પધાર્યા અને યાદ રહેશે એને કાયમી માટે કે અમે ખાતમુહૂર્તમાં પધારેલા હતા. આપ જોઈ રહ્યો છો એક પણ વ્યક્તિ બાકી રહ્યા ન રહી શકે એવું અહીં આયોજન કરવામાં આવ્યું છે. ગોહિલ અભયસિંહ કરસનજી ગામ ટીંબી તાલુકો જાફરાબાદ એ પણ એક બિઝનેસમેન છે છતાં કિંમતી સમય કાઢી અને પધાર્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. ગોહિલ કેશુભા ગામ નાંદ્રગ તાલુકો ઉનો જિલ્લો ગીર સોમનાથ એમણે પણ સરસ યોગદાન કરીને 200 કિલોમીટરથી અહીંયા મુખડાથી પધાર્યા અને ભવ્ય એકલિંગજી મંદિરમાં પોતે યોગદાન આપ્યું ખાતમુહૂર્તની અંદર. એ પણ એની યાદગી આપણે લેવાની જ રહી. અહીંના પધારેલા તમામ મહેમાનો ઉના તાલુકાના તેમ દેવરાજસિંહ ગોહિલ ગામ મોટાથી પધારેલા છે. તો તમામ લોકોનો ખૂબ મને 45 લોકો ઉના તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો અહીંયા પધારેલા હતા અને પોતાનું ભવ્ય યોગદાન આપેલું છે. ગોહિલ જામજીજી માલાબા ક્ષત્રિય રાજપૂત સમાજ સાળવા સોયસી પ્રમુખ શ્રી સુરત તેમણે પણ કિંમતી સમય આપીને યોગદાન આપેલો છે. નવાર લોકોની પણ સારવાર કરે છે. એમનો ખૂબ ખૂબ આભાર. અહીંયા બધા લોકોએ ખાતમુહૂર્ત થયું છે અને કમિટી હોલની અંદર યુવરાજ પધારવાના છે. એ હેતુથી હવે તમામ લોકો કમિટી હોલ તરફ જે યુવરાજને ઇંતજાર કરવાના છે. કેસરી દિવસીજી એ ઝાલાવાડના યુવરાજ છે એ પણ પધારવાના છે. તેમના ઇંતજાર માટે બધા લોકો કમિટી હોલમાં પ્રસ્થાન કરી રહ્યા છે. તો સરસ મજાનું આયોજન છે. સરસ મજાનું આપણે બધા જોઈ રહ્યા છે. સરસ મજાનું આ બધું આપણે જે જોઈ રહ્યા છીએ સરસ મજાનું ખરેખર કમિટી મેમ્બર મુખડાજી દાદાના દર્શન કરીને અહીંયા આવેલા દર્શનાર્થીઓ કમિટી હોલની અંદર આવા યુવરાજ શક્તિસિંહ ગોહિલના બધા પધારવાળ છે એનું વક્તવ્ય સાંભળવા માટે આસ્થિત થયા છે. જય વીર મુખડા.